દીઠા નહીં દેશાંતરમાં સમય સમય તુજ ચરણ કમળની છત્ર છાય ઉર છાય રહો નિષ્કારણ કરુણાની કરણ વચન વિશે ન સમાય અહો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પદ નંબર 16 છે. વાંચો. મુંબઈ વૈશાખ વદ છઠ ભોમ 1948 હૃદયરૂપ શ્રી સુભાગ્ય પત્ર પ્રાપ્ત થયું હતું. અત્ર સમાધિ છે. સટ્ટાને વિશે જીવ રહે છે એ ખેદની વાત છે, પણ તે તો જીવને પોતાથી વિચાર કર્યા વિના ન સમજાય એવું છે. જ્ઞાનીને વિશે જો કોઈ પણ પ્રકારે ધન આદિની વાંછા રાખવામાં આવે છે તો જીવને દર્શન આવરણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. ઘણું કરીને જ્ઞાની તેવો પ્રતિબંધ કોઈને પોતા થકી ઉત્પન્ન ન થાય એમ વર્તે છે. જ્ઞાની પોતાનું ઉપજીવન આજીવિકા પણ પૂર્વ કર્મ અનુસાર કરે છે. જ્ઞાનને વિશે પ્રતિબદ્ધતા થાય એમ કરી આજીવિકા કરતા નથી અથવા કરાવવાનો પ્રસંગ ઈચ્છતા નથી એમ જાણીએ છીએ. જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિસ્પૃહ ભક્તિ છે, પોતાની ઈચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતો નથી, એવા જે જીવ છે તેને જ્ઞાનીને આશ્રયે ધીરજથી વર્તા આપત્તિનો નાશ હોય છે અથવા ઘણું મંદપણું થઈ જાય છે એમ જાણીએ છીએ. તથાપિ તેવી ધીરજ રહેવી આ કાળને વિશે બહુ વિકટ છે અને તેથી ઉપર જણાવ્યું છે એવું પરિણામ ઘણીવાર આવતું અટકી જાય છે. અમને તો એવી જંજાળ વિશે ઉદાસીનપણું વર્તે છે. આ તો સ્મરણમાં આવવાથી લખ્યું છે. અમારે વિશે વર્તો પરમ વૈરાગ્ય વ્યવહારને વિશે ક્યારેય મન મળવા દેતો નથી અને વ્યવહારનો પ્રતિબંધ તો આખો દિવસ રાખવો પડે છે. હાલ તો એમ ઉદય સ્થિતિમાં વર્તે છે. તેથી સંભવ થાય છે કે તે પણ સુખનો હેતુ છે. અમે તો 5 માસ થયા જગત, ઈશ્વર અને અન્ય ભાવ એ સર્વને વિશે ઉદાસીનપણે વર્તીએ છીએ. તથાપિ તે વાર્તા તમને ગાંભીર્યપણે રહી જણાવી નથી. તમે જે પ્રકારે ઈશ્વરાદિ વિશે શ્રદ્ધાશીલ છો તેમ વર્તવું તમને કલ્યાણરૂપ છે. અમને તો કોઈ જાતનો ભેદભાવ નહીં ઉત્પન્ન થતો હોવાથી સર્વ જંજાળરૂપ વર્તે છે, એટલે ઈશ્વરાદિ સમેતમાં ઉદાસપણું વર્તે છે. આવું જે અમારું લખવું તે વાંચી કોઈ પ્રકારે સંદેહને વિશે પડવાને યોગ્ય તમે નથી. હાલ તો અમે અત્રપણે વર્તીએ છીએ એટલે કોઈ પ્રકારની જ્ઞાન વાર્તા પણ જણાવી શકાતી નથી, પણ મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે. એ તો નિશંક વાર્તા છે. અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી. ક્ષણ પણ અન્ય ભાવને વિશે સ્થિર થતું નથી, સ્વરૂપને વિશે સ્થિર રહે છે. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તો ક્યાંય કહ્યું જતું નથી. ઘણા માસ વીત્યાથી તમને લખી સંતોષ માનીએ છીએ. નમસ્કાર વાંચ્યો, ભેદ રહિત એવા અમે છીએ. હૃદયરૂપ શ્રી સુભાગ્ય પરમ કૃપાળુનો હૃદય હતા સૌભાગ્ય. બે સખા હતા, બેનું મન એક જ જાણે હતું. મનની વાતો એકબીજાને ઠારવી દેતા. મળત્યો હોય ને ખાસ એમ મનની વાત કરાય. મનની મૂંઝવણ કોને કહીએ?
છાની વાતો આપની તે કોઈને કેવી નહીં, ખાસ નહીં હોય તો કેવી. એ કૃપાળુદેવને સૌભાગ્ય મળ્યા, મન ઠારી ગયું. સૌભાગ્યને કૃપાળુદેવ મળ્યા, ઓળખી ગયા. હૃદય પછી સૌભાગ્ય, નામ સૌભાગ્ય છે, સૌભાગ્ય છે. માણ્યા હતા માટે સૌભાગ્ય નહીં, દીવાના દીકરા હતા માટે સૌભાગ્ય નહીં, પણ એને કૃપાળુદેવ જેવા પરમાત્મા મળ્યા, એના ભાગનો પાર નહીં. આ દુનિયામાં તો કોઈ તકલીફ ઠેકરામાં ભાગ ચાલી, છોકરામાં તો ભાગ ચાલી, થોડી જમીનમાં તો ભાગ ચાલી. ખરો ભાગશાળી કોણ? જેને સત્પુરુષ મળ્યા. હૃદયરૂપ હૃદયરૂપ સૌભાગ્યભાઈ કૃપાળુદેવ એક જ હૃદય. પત્ર પ્રાપ્ત થયું હતું, અત્ર સમાધિ છે. કૃપાળુદેવને સમાધિ છે. જ્ઞાનીને હાલતા ચાલતા ખાતા પીતા પણ સમાધિ. શરીર શરીરનું કામ કરે, આત્મા આત્મામાં રમે. જેને તો તાંજે કો મામા રોઈશું. જ્ઞાની મિત્ર ઉદય પ્રયોગ એમના પ્રાર્થનાનું સુધરે, પણ આત્મામાંથી ન ચૂકે. દુનિયાદારનું ગમે તેટલું કામ હોય, પણ પોતે આત્મામાં હોય. બહારથી શરીરનું કરતા દેખાય, આત્મામાં. એ તો એ પુરુષ સ્વરૂપ પ્રાપ્ત થયું છે, તે કે બીજો શું કરી શકે? અત્ર સમાધિ છે. સમાધિ એટલે બીજા કામ કરતા પણ એનો મન આત્માનું છે. સમાધિ કામ છે ને સદળ કરવું તે નહીં. છે તો સદળ કર્યું, મન તો કોઈ ફરે, એની સમાધિ કહેવાય. સમાધિ આત્મામાં સ્થિત થાય. અને આત્મા ક્યારે સ્થિત થાય? વસ્તુનું ઓળખાણ થયું હોય તો. કેટલાક સમાધિ કરે, શાની સમાધિ કરે? મન જેમાં હોય તેની સમાધિ થાય. ભૂખ્યો ખીચડીની સમાધિ કરે, કામી વિષયની સમાધિ કરે, લોભીઓ પૈસાની સમાધિ કરે. જેને જે ચીજ વાલી લાગી હોય તેની સમાધિ કરે. કૃપાળુદેવને આત્માથી સૌ હીર હતું. કોની સમાધિ કરે? આત્માની. થઈ જ જાય. સમાધિ કરી નથી પડતી, થઈ જાય છે. પ્રેમ થવો જોઈએ. કૃપાળુદેવને હાથા તાતા સમાધિ હતી. કેટલા સમાધિ બેઠો સમાધિ નહીં. મને કોઈ ગમતું હોય પેટમાં, હાથમાં મારા પેટમાં લાળા શું કરે? શેઠ બેઠેલા કાવસર કરવા, અરે પેલું સામાયિક સામાયિક કરવા. તો કોઈ પૂછવા આવ્યું કે શેઠ તો ગયા છે ઠાડે. ગૌએ કહ્યું. શેઠને તો ક્રોધ રાખ્યો. આવો જૂઠી બોલી, જૂઠું બોલી એમ કેવું જોઈતું હતું. શેઠ સામાયિક કરે છે. પેલી ઘડી પૂરી થાય તારે ને. ઘડી પૂરી થઈ એટલે શેઠ ઉઠી જુદવાડો કર્યો. આવું બોલો તો જૂઠું. તમારે કેવું જોઈતું હતું? શેઠ સામાયિક કરે છે. બહુ ડાહી હતી કે બાપા તમે સામાયિકમાં તો બેઠા હતા, પણ મન કામ ગયું તું જેડવાડે ઉઘરાણી કરવા. સમાધિ થઈ જાય છે, કરવી પડે નહીં. આજે તો બોળિયા લોકોને છેતરવા માટે કઈ કઈ લોકો કરે. જેમાં અહીંયા વસ્તુ જાણે સમાધિ કોની કરે? ભૂખ્યો ખાની સમાધિ કરે.
કામી શેની સમાધિ કરે? બાદશાહ રસ્તે જતા હતા, જોડેના માણસો થોડાક, નમાઝનો સમય થયો, બાદશાહ નમાઝ પડવા શેતરંજી પાથરીને રસ્તામાં એક માણસ દોડતો દોડતો ગયો, ઊંચું જોઈને શેતરંજી પગ પડ્યો. બાદશાહને તો ક્રોધ વ્યાપ્યો, પકડી લો હતા. અમે નમાઝ પડીએ છીએ, શેતરંજી પગ મૂક્યો, પેલા પકડી રાખ્યા. પગે થવાનું થશે પણ કેમ તને ભાન નહીં? અમે નમાઝ પડીએ છીએ ને, ક્ષેત્રમાં પગ મૂક્યો. પેલે કહી દીધું, મારી વાલી બધી આગળ થતી હતી. મારી વાલી એટલે માવજી તો ઉપર હતું, ક્ષેત્રની પાસે તો હું જાણતો નથી, પણ તમે નમાઝ પડો છો, ક્ષેત્રજી હાથો છો. સમાધિ કરવી પડતી નથી, થઈ જાય છે. ધ્યાન કરવું નથી પડતું, થઈ જાય છે. કોકને મોંઘી ચીજ ખવાઈ ગઈ હોય, એમ ના હોય તો ચીજ તો જાય સાલું 5000 રૂપિયાની ખોઈ ગઈ, આખો ખાઈ લે તો ચીજ એ થાય, એની સોંપડ્યા કરે. એને ઘણું મનાય પડતે કે એને વસ્તુ વાળી લાગી છે. ધ્યાન ક્યારે થશે? વસ્તુ ઓળખાશે, એની ગરજા છે ત્યારે. અંભાળે છોકરા ચૂપ થઈ જાવ, ચૂપ થઈ જાય. એનું મન તો ઘેર હોય, ઘેર જઈશું, ગંગાએ ભજીયા કરતે ખાઈશું. બેઠો છે નિશાળમાં, અંદર થઈ ગયું. સમાધિ કરવી પડતી નથી, થઈ જાય છે. ધ્યાન કરવું પડતું નથી, થઈ જાય છે. આ ધ્યાન ની બધી શિબિરો શું એ વસ્તુ જો ઓળખા નથી, એની ગરજ નથી લાગી, એનું ધ્યાન સીધે થાય. સત્તાને વિશે જીવ રહે છે, એ ખેદની વાત છે. છોભાઈભાઈને આર્થિક સ્થિતિ નબળી હતી. પહેલો તો દિવાન પદ હતું બાપના વખતમાં, એ ઘણી બધી આવક અને મોજ મોજ દિવસો ગાળતા. ઊંચી રીતે દિવાન પણ ગયું એટલે ખાવું શું તે થઈ પડ્યું. અને પાછું મોટા ઘરના કહેવાય, એ બહાર ખાલી ખાલી પાડવો પડ્યું. મય ઠંઠન ગોપાલ. તે પછી હું પૈસાવાળો કેમ થવું? કૃપાઉને લખે, જરા કંઈક ચમત્કાર કહું, પૈસાવાળો થઈ દઉં, અથવા છોકરા કઈ નાળ વગાડો ને પૈસાવાળો થાય તો આપણે નિરાંતે ભક્તિ સત્સંગ કરીએ. પણ છોકરાઓને તો લાલચ જ, સટ્ટાની સટ્ટો કરીને પૈસા થઈ જવા ચિંતા. સટ્ટાને વિશે જીવ રહે છે, ખેદની વાત છે. પણ તે તો જીવને પોતાથી વિચાર કર્યા વિના સમજાયું છે. સટ્ટો જુગાર છે. ગઈકાલે વાત કરી હતી ને, સટ્ટો જુગાર છે. કેમ? ઓચિંતા પૈસાવાળું થઈ જવું છે. સટ્ટાથી પૈસા મળી વકામ નથી, જાય ખરા. ઘણા સટ્ટાખોર ધૂળમાં પડી ગયા. પણ એને દેખાડે સટ્ટા પૈસાવાળો થઈ ગયો ને, એ અચિંતું થાય. સટ્ટો નહીં કરવો, સટ્ટો જુગાર છે. સટ્ટો તમારો કટ્ટો શત્રુ છે. જીવનને પટ્ટો લગાડે છે, દાંત
ખટ્ટા કરે. સત્તા વિશે જીવ રહે છે એના દીકરાનો. સટ્ટો રમીએ, સટ્ટો કરીએ, પૈસા થઈ જઈએ, એ ખેદની વાત છે. સટ્ટો નહીં કરવું, પણ તે તો જીવને પોતાથી વિચાર કર્યા વિના ન સમજાય તેવું છે. બીજો ગમે તેવું સમજાય પણ એને વિચાર ના તો સમજાય. જ્ઞાનીને વિશે જો કોઈ પણ પ્રકારે ધનાદિની વંચાળ આપવા આવે છે તો જીવને દર્શનાવરીય કર્મનો પ્રતિબંધ વિશે ઉત્પન્ન થાય છે. જ્ઞાનીની પાસે, ભગવાનની પાસે, મંદિરમાં કોઈ દિવસ ભૌતિક લાભ માળા ફેરવો, સ્વાધ્યાય કરો, ઉપવાસ કરો, દાન કરો, કોઈની ના નથી, પણ માત્ર મોક્ષ માટે કરવું છે. છૂટવા માટે, પણ બંધન માટે નહીં. આ તો જો છૂટવાનું ત્યાં બંધાયો, એક જગત ચોખ્ખી રાખ. મંદિરમાં માંગવા આવ્યો, ભગવાનની પાસે માંગવા આવ્યો, ગુરુ પાસે અને દિગંબર સાધુની પાસે માંગવા ગયો, એની પાસે લુગડું નથી, શર્મ થયા તેને પણ માંગતો હતો ને. ઘરના કમ નહીં, એ નાગા પણ માંગતું છું. જેને કોઠીએ જાય નથી, બેંકમાં બેલેન્સ નથી, લુગડું નથી, ઘર નથી, મકાન નથી, નોકર નથી, ચાકર નથી, એની પાસે માંગો છો. તે શું માંગો છો? બંગલા માંગો છો. એમ તો બંગલો. વિતરાગ માર્ગમાં આવીને ભૂલે ચૂકે પણ ભૌતિક ન માંગો. આ માર્ગ મૂકવાનો છે, લેવાનો નહીં. જો આવ્યા હો તો આનાથી તમને નહીં ફળે, પણ શું થશે? દર્શનાળ કર્મ બંધા છે. ધર્મ નહીં પમાય. ઘરના કર્મ નહીં, ગમે તો માંગે એની પાસે છે તું આપે. માગીએ ભગવાનની પાસે કે મને તારા જેવો બનાવ. જ્ઞાનીને વિશે કોઈ પણ પ્રકારે ધનાદિની વંચાર રકમ આવે છે તો જીવને દર્શનાવલી કર્મનો પ્રતિબંધ વિશે જ ઉત્પન્ન થાય છે. મંદિરમાં ના માગો, પણ માગણી ટેવ પડી ગઈ, બધે માંગવા માંડ્યો. હનુમાનજીની બાધા રાખે, હનુમાન દાદા મતલબ પાણું ઝૂલજો, અરે એમ તો ઝૂલતા કોણ છો ઝૂલે? નાગો થઈને લુગડો માગે, હનુમાનજી પર છોકરો માગે. ઘરના કર્મી આને પોતાના ઘરના કામ ભગવાનની પાસે કરાવવા છે. હલકા કામ. અને માતાની બાધા રાખે, મારી બેન ખોવાઈ ગઈ છે, જડશે તો માતાને જેવો કરીશું. તે માતા નવરી, તે વન વગડે લાકડી તારી બેન શોધવા જાય. ઘરના કર નહીં. એટલો બધો ઘરમાં લીન થઈ ગયો છે, કારણ કે મગાય ન મગાય તે ભાન નહીં. ભૂલે ચૂકે મંદિરમાં આવે માગશો ના. મને કહો મને છૂટો કરે, પૈસા જતા કરે, મારો સંસાર મટી જા. મંદિર બંધાવવા માટે નથી, છૂટવા માટે છે. આ વાત સાધુ નથી કહેતા. તમ મંદિરમાં ચોખા થશે, બંગલા પડશે,
પૈસા પણ છે, મળે ના મળે એમ નહીં, મગાય નહીં. જેના ફળરૂપે 3 લોકનો નાશ થવાય એની પાસે પહોંચે કોદરા માંગ્યા અને ભાન નથી, કારણ કે આ પર વસ્તુ માટીની કિંમત છે, આત્માની કિંમત નથી. તે જ્ઞાને શું કહ્યું? ગમે તેવું શારીરિક આર્થિક દુઃખ પડે તો જ્ઞાની પાસે માપશો એટલું, આથી વધારે દુઃખ આવજો ભગવાન, પણ મારે સમશક્તિ આપો, મારે દેવું બતાવવું છે. ઘણું કરીને જ્ઞાની તેઓ પ્રતિમાન કોઈને પોતા થકી ઉત્પન્ન થાય એમ વર્તે છે. જ્ઞાની બહુ જાળવે છે. અમારી આગળ કોઈ લાલચ કરીને આવે, બંધાઈ જાય, કોઈ ક્યારે છૂટે? છૂટવાની તો ગાય બંધાયો, કોણ છોડે? આખી દુનિયામાં ગમે ત્યાં તમે રખડો, લાખો પાપ હોય, ગુરુની પાસે તમને છોડાવે, રસ્તો બતાવે, પણ ગુનો ગુનેગાર છે ક્યાં છૂટે? અવાજ આવેલી ગાય તરસી જાય ક્યાં પીવાની? છૂટવાની જગ્યાએ બંધાયો, કોણ છોડે પછી? આ વિતરાગ માર્ગ છે. આત્માથી જરાય લાલચ બી ન રાખો. આ બીજું કરવું પણ ત્યાં છૂટકે. ખાવાનું મળતો તમારે બીજું ધંધો નથી કરવો, પણ આ ખાવા માટે ધંધો કરવો પડે છે. પણ ભગવાનની પાસે ભૂખ પણ ના બતાવો. શું ભૂખ? જ્ઞાની પોતાનું જીવન આજીવિકા પણ પૂર્વ કર્માનુસાર કરે છે. જ્ઞાની પણ પ્રારબ્ધથી જીવે છે. એ ભગવાનની પાસે માંગતા નથી, ભગવાનની પાસે ભક્તોની પાસે માંગતા નથી. ભક્તો આપે તો જ્ઞાને વધો નહીં, પણ તે ઈચ્છતા નથી. કેમ અમે અમારી રીતે રડી છીએ, તમારું માર જોઈતું નથી? કેમ? એનું જોઈને પાછું માગવા શીખે. કૃપાળદેવ પોતે કોઈ મુખની જરાય લાલચ રાખી નથી. અમે વ્યવહાર ધરાથી કરીશું. જ્ઞાનને વિશે પ્રતિબદ્ધતા થાય એમ કરી આજીવિકા કરતા નથી. નહીં તો જ્ઞાની ખેતી કરવા જાય, દુકાન ગમે છે, સખરું સુધરણ ઢગલો ના થાય કોનાનો, એની પાસે બધી રીતે સીધી. આજીવિકા નિત્ય કરે. જ્ઞાનને વિશે પ્રતિબદ્ધતા થાય એમ કરી આજીવિકા કરતા નથી, અથવા કરાવવાનો પ્રસંગ ઈચ્છતા નથી. તો બીજાની પાસે કે નહીં કે મારું આટલું કામ કરી લેજો, અમે તો ભગત થયા, અમે જ્ઞાની થયા, અમારે થોડું તમારે સંભાળવાનું. આજે આ ભગત નીકળ્યા, એવા જ્ઞાની નીકળ્યા, જૈનોમાં સાધુઓ નીકળ્યા. જાય ને એને આગળ તો કે અમારા સંસારી માં પેલો સમજી જાય મહારાજ સંસારી માં છે, આપણે એનું કામ કરી લેવું. અમારી સંસારી બેન ભગત સમજી જાય કે આપણે એને હાથ સેવા કરવાની. આ મારા સંસારી માં અને મારી સંસારી બેન
એ ભાવ હોય તો એટલું થાય. જ્ઞાની તો તરત જ્ઞાની પ્રત્યે જેને કેવો નિષ્ફળ ભક્તિ, કેવી નિષ્ફળ ભક્તિ. મારા જ્ઞાની ભગવાનને, ગુરુને મારે કઈ તકલીફ આપવી. દક્ષિણમાં ભગત નાભોક નામ બોલી ગયો છે. ચોમાસું થયું એટલે આપણે ઝૂંપડી આ ચોમા ઉપરથી રહેવાનું તે ધોબલે બદલી પડે. દૂધેવ ખાધેલી હોય બળી કે આખું સરખું કરો ને ચોમાસું જેમ બેસી જશે એ તો ગયા ખોડી લઈને પણ સૂકું આખું દીઠું નહીં. આ લીલા ધર્મમાં કેમ કપાય? પછી ખોડી પોતાના પગમાં મારી. મને થાય હું ધરને થાય. જતા હોતે ઘેર આવ્યા તો સાપું તૈયાર કરેલું. કોઈ દેવે કે કોઈએ એનું જ રૂપ લઈને છાપું કર્યું. પેલી બહેન કે છાપું કોણે કર્યું? તો તમે જ કરતા હતા. ભગત શું બોલ્યા? મારે માટે ભગવાનને તકલીફ એવી પડી. ભગત ભગવાનની પાસે ન માગે. નરસિંહ મહેતા, કબીર એમની ભક્તિ અનન્ય હતી. ગરીબ હતા પણ કદી ભગવાને પાસે માગ્યું નથી. ભગવાને તેના પડતા પૂર્યા છે તે ભક્તોની ઈચ્છાની ઉપરત થઈને. અને ભગવાનની ઈચ્છા હોય એ ભગતની ભગવાન તો થાવે લેજે. ભગવાન પોતાનું કે મારું ઘર તું હાથવજે, છોકરો હાથવજે. ભગવાનની પાસે તો ભગવાન થવાનું છે, બીજું પોછું આપણે નહીં ચાલે. જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિષ્પ્રભ નિષ્પ્રભ એટલે કઈ જોઈએ નહીં. શું પૈસા જોઈએ? ના, મારે કોઈ ચીજ જોઈએ નહીં. તો કેમ બધે છે? તારા જેવું. શું માંગવાનું? ઇન્દ્રાનિક પદવી ન ચાહું, વિષયને મેં નહીં ઉભાવું. રાગાનિક દોષ હરીજે પરમાત્મ તારું સ્વરૂપ મારે જોઈએ. આજે કોણ નિષ્ફળ છે? દાન આપે તોય આતા બહુ મળે. કદાચ નહીં તો મારી આબરૂ થાય, મારું જે કાર થાય. ફરી મેળવવા માટે નહીં, છૂટવા માટે ના. પ્રભુને કહેતા કોઈ પણ ધાર્મિક ક્રિયાનો નિષેધ નથી. છૂટવા માટે, કોઈ બંધા માટે નહીં. જ્ઞાની પ્રત્યે જેને કે નિષ્ફળ ભક્તિ છે, ભક્તિ કોઈ લાલચ નથી. પોતાની જાતે તકી પૂર્ણ થતી ન દેખીને ભક્તિ છે. અને ઘેર છોકરો ભૂખે મરે છે, ભગવાનને કહે છોકરો ભૂખે મરે છે. ભગવાનને કે નહીં મારે પૈસો નથી. ભગવાનને કે નહીં કે મારે ઔષધ નાખો કરીશું. ત્રિકમજી તેવડમાં રહેજો. દ્રવ્ય તણું છે કામજી. નરસિંહ મહેતા નથી બોલ્યા, પ્રેમાનંદ બોલ્યા. એ તો ભગવાન પર માગે જ નહીં. પોતાની છાપ તે થતી ન દેખીને પણ દોષ આવતો. અને જે એવા જે જીવ છે તેને જ્ઞાનીને આશ્રયે
ધીરજથી વર્તન આપત્તિનો નાશ હોય છે. જેને કઈ જોઈતું નથી ધીરજથી એની ભક્તિ કરે એ દુઃખ રહેતું જ નથી. આપત્તિ નાશ પામે પણ શું ધીરજ ના રહે એટલે ત્યાં સુધી ટકી રહેવું પડે. અથવા ઘણું મંદપણું થઈ જાય છે એમ જાણીએ છીએ, તથાપિ તેવી ધીરજ રહેવી આ કારણે જે વિકટ છે. આ કાળમાં ધીરજ નથી રહેતી. કેટલા વર્ષ તારી ભક્તિ કરું છું, તમારું સુખ ના આપ્યું. પાળમાં રસિકલા એક ડોશી હતી, રજનીકાંત રતનલાલ માતા કુમારી વાત એની માં. એની પાસે સિદ્ધ ચક્ર, રોજ એની પૂજા કરે. પછી ગણપણમાં માથું દુખે તે પેલા સિદ્ધ ચક્રની કાઢી આખી જિંદગી તારી સેવા કરી તો મારા વેદ મળતી નથી ઉકળે ન ખેતી. આટલા માટે ભક્તિ કરતી હતી તું. ધીરજ ના રે. ઘણા વિતરાગ માર્ગમાં રહ્યા છતાં ભૌતિક લાલચ વાળા હોય ત્યાં ધર્મ કૃપા સ્વજ્ઞાનમ જતા રહે. ભૌતિક લાલચ પોસાય તો જાય છે. એવું ઘણું મેં જોયું છે. લોકોને ભૌતિક લાલચ જોઈએ. જૈનો તો ભગવાન ના કોઈ માગજો નહીં, પછી મેડીને બાધા રાખે છોકરો. આ સાતાને મૂકીને બીજે જાય. છોકરો તો મેડી નથી આપવાની, મિત્રાગી નથી આપવાની. તારા કર્મ ફળ તને મળવાનું છે. અને માગીને શું, છોકરા માગીને શું તર વધારે. ભૌતિક કોઈ પદાર્થ માંગવા જેવો નથી. ભૌતિક પદાર્થ માંગ્યો સાચા સુખથી વંચિત રહેશો. મોર આપીને કલી ખાઈ લે છે, રાજી થાય. મોર કેવું મીઠું, પણ તારે પોતાની કલી ખાડી નાખી બોલ નથી. ભૌતિક સુખની લાલચ છે. ભક્તિનું ફળ જે પરમાત્મા પર પ્રાપ્ત થાય તે કોઈ ના કરે. શું કા ભક્તિ કરો છો છોકરા? શું કા ભક્તિ કરો? પૈસા માટે. પૈસા માટે નહીં, છોકરા માટે નહીં, ભગવાનને માટે. મારે ભગવાન જોઈએ. તથાપિ તે ધીરજ રહેવી આ કારણે બહુ વિકટ છે. અને તેથી ઉપર જણાવ્યું છે એવું પરિણામ ઘણી વાર અટકી જાય છે. ધીરજ રહેતી નથી, કાચું કાપી નાખે. ધીરજમાં ફળ મીઠા. કાચી કેરી કાપીએ તો ખાટી લાગે. જેટલી કચાશ તેટલી ખટાશ. કાચું ના કાપી નાખો, ધીરજ રાખો. બાજરી નેડવાઈ ઊંડું દેખાયું. બાજરી હોય હજુ તો ફૂલ ચડે, દૂધ ચડે ત્યારે ડૂંડું ભરાય. ડૂંડું આવ્યું ને, ધીરજ રાખવી પડે. પાકતા સુધી કાચું કાપી નાખે ક્યાંથી મળે. ધીરજ રાખી નથી. તમારું ભૌતિક સુખ પણ મળે, ધીરજ નથી રહેતી. ભૌતિક સુખ માટે ભક્તિ કરવાની નથી, પણ મળે કે સારાનું સારું ફળ. ધર્મને મોક્ષને માર્ગે વર્ત્યો ત્યાંથી પુણ્યના ઢગલા. પુણ્ય બીજે ક્યાં હોય? પાપ કરે પુણ્ય હોય, અથવા લોકો ક્ષેત્રે પુણ્ય હોય, હિંસા કરે પુણ્ય હોય. ધર્મના માર્ગે પુણ્ય છે, પણ એ પુણ્ય માગવા જેવું. આવ્યું તો ભલે, મને રાખવું નથી.
સુખ તો ધર્મની પાસે બીજે છે જ નહીં, પૂરી પણ ધનથી પા બીજે છે જ નહીં, પણ માગવા જેવું છે. મારે પુણ્ય જોઈતું નથી, પાપે જોઈતું. એટલે ભૌતિક સુખ પણ ધનથી જ મળશે, માગવા જેવું નથી. દ્રષ્ટિ થિરાધિક 4 મુક્તિ પ્રાણ ભાજે રે, રણી સેમ જેમ શ્રમરે, સુંદર સુખ તેમ સાથે રે. આ માર્ગે આવ્યો વિચારને માર્ગે ત્યાં તો પછી સુખનો પાર નથી. ઈચ્છવા જેવું મારે ભૌતિક સુખ ન જોઈએ, મારે આત્માનું સાચું સુખ જોઈએ. અમે તો જંજાલ જીવતા ચિંતન વર્તે છે, એ જંજાલને ગમતી નથી. આ તો સ્મરણમાં આવવાથી લખ્યું છે. આવું યાદ આવે એટલે લખ્યું, યાદ આવ્યું નહીં એમને ખાસ ઠપકો આપવા માટે બધા પંપાળી ધોલ મારી છે. મને તો એ ધંધા વિશે દાખીલ પણ વર્તે છે. આ તો સ્મરણમાં આવવાથી લખ્યું છે. અમારે વિશે વર્તો પર વૈરાગ, વ્યવહાર વિશે ક્યારેય પણ મન મળવા દેતો નથી. વૈરાગ પરમ વૈરાગ, જે વૈરાગ ને કૃપા દે પરમ વૈરાગ તો કેવો છે. અમારે વિશે વર્તો પરમ વૈરાગ, વ્યવહાર છે ક્યારે મન મળતો વ્યવથી તોડતું જ નથી. ચિકાસ વગર શેનું ચોટે? રાગ દેશ ચિકાસ છે. જેને રાગ દેશ નથી એને જો જાય તો ચોટે જ નહીં. લુગડા પહેરે હોય, કોમી ઉડી હોય અને નાનું છૂલું હોય છોરિયામાં, નીકળાય લુગડો વળગે અને કૂતરો નીકળી જાય પાછો. એને કેવું વળગવાનું છે? એમ જ્ઞાનીને વૈરાગ હોવાથી કશું ચોટતું નથી, અને આપણને રાગ એટલે ચોટે છે. છોકરા, બૈરા, પૈસો, માન, મોટાઈ. અમારે વિશે વર્તો પરમ વૈરાગ, વ્યવહારને વિશે ક્યારે મન મળવા દેતો નથી. અને વ્યવહારનો પ્રતિબંધ તો આખો દિવસ રાખવો પડે છે. એના દુઃખનો પાર છે. નથી ગમતું તે કરવું પડે છે. જેમાં જરાય રુચિ નથી, અણગમો છે, ઉપકા આવે છે, વમન થાય છે, અપાકર્ષણ થાય છે, એ લેવું કોઈ કેમ. મૂળને તો કાદો ગમે, કાદોમાં રંગ આરોટે, ભિક્ષા ખા નિષ્ઠા ખાય. માણસને ત્યાં દાબી રાખવો પરાણે, પણ ભૂલ શું થાય? મજા પડતી, ને મજા પડે એમ આપણને આ પદાર્થો ગંધાતા ગમે, એને ના ગમે. આપણે શું જાણીએ? રાતન પણ મજા આવતી છે. રાતન હીરામાં બહુ આનંદ આવે, નથી આવતો ત્રાસ લાગે છે. મૂળ એમ માને કે ગમે છે કાદવ, કે નથી ગમતો, પણ શું કરે? પૂરો કર્મ છે તે દાબી રાખ્યા તો રહેવું પડે છે. તપ તલો પદ્ધતિ સમીજી યો તો નિવૃત્તિ. તપેલા ઘોડા પર દાબી રાખ્યો હોય તો શું કરે? પગે દજાય, પગ ઉપાડી લઉં એમ મન થાય, પણ દાબી તો થાય ક્યાં? એમ કૃપાદેવને ન છૂટકે તો દાજતા હતા. દાજીએ છીએ
આપણે એને હરમ જવાબ બેસીએ પણ દાજીએ છીએ તો દાખતા હતા. મીરાબાઈ શું કે છે? ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો છે ખારો રે, આપણને લાગ્યો છે મીઠો મીઠો રે. ખારો લાગે તો કોણ? તો મીઠો લાગ્યો છે તું. અને જેને ખારો લાગે તે ઉભો ના રહે. જ્ઞાનીને સંસાર ગમતો નથી, ન છૂટકી રહેવું પડ્યું છે. નારાયણ ભણવા બેઠો, શિવાજીનો શિવાજીના ગુરુ રામદાસ, એનું નામ એનું નારાયણભાઈ. નારાયણ ભણવા બેઠો 13 વર્ષની ઉંમરનો. ત્યાં બેનો ગીત ગાય અને ગોળ બોલ્યા, સમવર્તે સાવધાન. પેલો સાવધાન થઈ ગયો, સમર વર્તી ગયો. આ પૈણીશ ને પછી આ ચોખરું આખી જિંદગી નહીં છૂટે. આ તેને ઓટા મારે કટી જાય પણ ના છૂટે. પાઇપ આજના શિવેલો મેરે છૂટી જાય. શિવી એ તો ઓટા માર ના છૂટે, પેલો છૂટતો નતા છૂટે. આ જો મોઢા મારીશ ને તો પછી આ જોખરું જિંદગી નહીં છૂટે. સમજી ગયો અને ઉઠી ગયો, ભણવા ના રહ્યો. કેમ? ચેતી ગયો. એને આત્મ જ કરવું હતું. આજે કોણ છૂટે ભણવામાંથી? આજે ચેતાવે છે સવર્તે સાવધાન. અરે બહેનો ગાય છે, મન ગોઠે તો પરણો મોટા ન કુંવરી. કોણ કોણ શોધવા ગયું તું? દાદા શોધવા ગયા તા, કાળા શોધી લાવ્યા. મને ગોઠે તો પણ કોને પડવાનું ના ગમ્યું? પણ હવે ના ગમ્યું, ઉઠી ચાલ્યો. સંસારમાં આવો વિરાગ એવો જોઈએ ને. જ્ઞાનીને ન છૂટકે તો રહેવું પડ્યું છે. હા, તો એમ ઉદય સ્થિતિમાં તે છે, સંભવ છે કે તે પણ ચૂકને હતું છે, ઉદય માર્યો. એટલે હવે અમારે એવું બતાવે છૂટકો જઈએ ક્યાં? અમે તો 5 માળ થયા જગત, ઈશ્વર, અન્ય ભાવ સર્વને વિશે ઉદાસીન પણ વર્તે છે. અમારે જગત, ભગવાન બધું એક છે. કારણ શુદ્ધ પામ્યા છે. તથાપિ તે વાર્તા તમને ગંભીરપણે રહી જાવી નથી. તમે જે પ્રકાર સ્વાદ વિશે શ્રદ્ધાશીલ છો, જેની ઊંચી દશા છે, એ પુરુષો તો સ્વરૂપમાં છે. પ્રયત્નમાં છે તે બનશે, પણ જ્ઞાની પુત્ર પોતાના સ્વરૂપમાં છે. બીજા જીવોને શું આધાર રાખવો? ભગવાન કરે ખરું એમ કરીને મન વાળવાનું થાય, અને એ મન ના આવડતા શિવલે થાય, કોકરે પડવાનું થાય, નિરાશ થઈ જાય. પછી ભગવાન ગમે ખરું એમ કરીને તમે મન વાળો. જગત, ઈશ્વર અને અન્ય ભાવ સર્વે ઉદાસીનપણે વર્તીએ છીએ. તથાપિ તે વાર્તા તમને ગંભીરપણે આજુ જેમ તમે જણાવ્યું નથી. તમે જે પ્રકાર ઈશ્વર વિશે શ્રદ્ધાથી તો તેમ તમને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો. કારણ કે એમ કરતો હોય મન નિરાશ ન થઈ જાય તો તદ્દન નિરાશ થાય તો આપઘાત કરે, મરી જાય, ગોળો થઈ જાય. ભગવાને ગમે ખરું એમ કરી રહો. અમને તો કોઈ જાતનો ભેદભાવ ને ઉત્પન્ન થતો હોવાથી
સર્વ ધંધાર ઉપર તે બધી ધંધાર છે. પૈસા હો કે જગત હો, બધું સ્વરૂપ છે. એટલે ઈશ્વરાદી સમિત મહોદય કોણ વર્તે છે? આવું જેમાં લખવું તે વાંચી કોઈ પ્રકારે સંદેહ વિશે પ્રયુક્ત નથી. બીજો વેમ ના કરશો, બીજો વિકલ્પ ના કરશો. કૃપાદી સ્વરૂપમાં છે. હાલ તો અમે અત્ર પણ વર્તીએ છીએ તેમ જે ઉદય આવ્યો તે વર્યા છીએ. જો ઉદય છે કૃપાઉદય ને અંતરંગ દશા વિતરાગ, અને વિતરાગ ને ઉદય આવ્યો છે સંસારનું સંભવ સંત એવું પતી જાય છે. આ દાતા ઉદય તો ભલે આવ્યો. એટલે કોઈ પ્રકાર જ્ઞાન વાર્તા પણ જણાવી શકાતી નથી. ઉદય એવો છે કે ઉદય પ્રમાણે ચાલીએ છીએ, અને તેમાં જ્ઞાન વાર્તા લખવાની ઉદય નથી લખાતી. પણ મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે. કોણ? પુરુષ. જેને મોક્ષ નિકટપણે વર્તે છે. પોતાની દશાની વાત કરીશ, બીજો શું જાણે? અને વિતરાગ બીજો શું માપી શકે? એને કૃપાદર્શન માપવાનું આપણું કહ્યું બધું. મોક્ષ તો કેવળ અમે નિકટપણે વર્તે છે. મોક્ષ નજીક છે. આપણો ભાગ્ય છે આવા પૂતના વચન સાંભળવાનું મળે, એવા પૂતના દર્શન થાય છે, એવા પૂછણ લીધું છે. કોને મળે? ભૂતકાળમાં પણ આ યોગ ના મળે, આપણને મળ્યો. સ્વરૂપ પામેલો પરમેશ પદ પામેલો પુરુષ આપણને વાત કરે. આપણે માટે સત્યુગ છે. સત્યુગમાં જે મળે એવો પુરુષ આપણને આ કાળમાં મળ્યો છે. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું, એવા પુરુષના બધા તો સવાર મળે. ભાગ નહીં, કેટલું ભાગ? ઉદય થતું ભાગ બધું મળ્યું. પણ કૃપાદેવ ન મળ્યા હોત તો આપણું કરી બધું નકમું દાસ કોણ માર્ગ બતાવે? મને બહુ મળ્યો, પહોંચી પૂરી મળી, કારણ કે ખાવાનું મળે છે, ભણેલા ગણેલા છો, મોડે ઘર જન્મ્યા છો, અને હજુ કાંઈ અભળાવી નથી. કેમ કે તમે દારૂ મોતલો ખાતા નથી, કેવી પવિત્ર ખાયા છે. છતાંય કૃપાદેવ ન મળ્યા હોત તો આ સામગ્રી નકામી જાત. આપણી આ મળેલી સામગ્રી સફળ થવાનું કારણ થયું. પંચમ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન. પંચમ આરે રે તું મિલાવે રૂડો રાખ્યો રંગ. ચોથો આર્યો ફરી આવ્યો ગણો. આપણે માટે સત્યુગ પછી સત્યુગ આવ્યો. ઉલ્લાસ આવવો જોઈએ. પૈસાનો નહીં, છોકરાનો નહીં, બંગલાનો નહીં, જમીનનો નહીં. આવો પુરુષ મળે એનો આપણે ઉલ્લાસ કરવો. જે પુરુષ ચોથા કાળમાં ન મળે આ કાળમાં મળે. મોક્ષ ને કેવળ નિકટ પડે વર્તે છે. એ તો નિશંક વાર્તા છે. અમારું જે ચિત્ત આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી.
આત્મા સિવાય અમારું મન ક્યાંય ચોટતું નથી. કે પૈસા, માન, મોટાઈ કશું સ્વરૂપ. કારણ કે સૌથી કોઈ પદાર્થ મોટો નથી. આત્માથી સૌ હીન. સકૃત રાજ પણ હીન, દેવનું રાજ પણ હીન, ઇન્દ્રનું રાજ પણ હીન. આત્મા પામ્યો અને શું બાકી રહ્યું? પરમેશ્વર થયો. પણ છતાં કઈ વસ્તુ મોટી? આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી. ક્ષણ પણ અન્ય ભાવને વિશેથી થતું નથી. એક ક્ષણ પણ પૈસામાં, મકાનમાં, સગામાં, વાલામાં ક્યાં ચિત્ત ચોટે છે ને? ઉગતો તો બીજી ચોટે. આમી ખાવાનું મળે છે ને, કોઈ કોદરા લોટાનું ચીજ જાય બળકામાં, બહુ સરસ કરતો કેવું ખાવું છે. ચાક તો કેવું મેં ખાય ખરો. અમી ચા ખોલાવ લેશ બાકત સમુખ નવતેજી મને પદ પ્રાપ્ત થાય. અને જગત બેઠવાડો ગમે દબીનો ભોંય છે, મારો બંગલો છે, મારા 25 છોકરા છે, 3 લોકનો રાત ના થઈને આ જગત જીવન શું હિસાબ? આત્માથી ક્ષણ પણ અન્ય ભાવને છે થતું નથી. આ માન બીજે કોઈ તોડતું નથી. આપણે જગતના પદાર્થો માટે તૂટી પડીએ છીએ. કૃપક વાર જોઈતા નથી. કેવો મેળ ખાય એના નથી જોઈતી, આપણે જોઈએ. કેવો મેળ ખાય. સ્વર્ગ જે સ્થિર રહે છે, સ્વર્ગમાં વિશેષથી રહે છે. પ્રપાદેવ સંસારમાં થતા સંસારમાં, દુકાને બેઠા થતા ભગવાન સ્વરૂપમાં. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ, આશ્ચર્યકારક સ્વરૂપ. સાધુનો વેશ નથી, સંસારિક કાર્યો દેખાય છે. પરમાત્મા વેપાર કરે છે, આપણને દેખાય છે. એ વેપાર શેનો કરતા હતા? આત્માનો. આપણને દેખાતું હીરા મોતીનો વેપાર કરે છે. એવું જે મારું આશ્ચર્યકારક, કેવું આશ્ચર્યકારક કરું. દુકાને બેઠા છે ભગવાન, ભણ્યા છે છતાં કુંવારા. કોને બનાય? આશ્ચર્ય. ક્યાંય કહ્યું જતું નથી. ઘણા માણસ વિદ્યાર્થી તમને લખી સંતોષ માને છે. હું કહીએ કોને? વિધાન તો સમજાય જ નહીં. કોઈ સાંભળવું નથી મારું કહ્યું. મનને મૂંઝવણ કોને કહીએ? સમવેદી હોય તેને કહેવાય. વિધાન શું સમજે? દુખીઓ દુખડા સાંભળી અડધો દુખડો લઈ લે. સુખીઓ દુખડા સાંભળી હશે તાળી દે. કૃપાદેવના જેવા સૌભાગભાઈ હતા, એને કઈક સમજાય. બીજો શું સમજે? એ તો મૂર્ખો ગોળ્યો. ત્યાં દુકાન જમીનના ચિત્ર ₹2 પર રોટલી ખાઈને ફરતો. બહુ થોડા નતો પહેરતો. ₹2 નામ નાખતો હતો. બાર ભેગો ફરતો હતો. પેલો સાપ ભેણમાં બેસતો હતો. 64 ને મોકળ કરતા હતા. મથર પર ઉડાડતું નહોતું. એને પોતાના સ્વરૂપનું જે સુખ હતું એ મથર કાંઈ મોકલો તો શબ્દ હતો. એને કોણ સમજી શકે? આ પુરુષ છે
સમજે કોઈ સુકાય સૌભાઈ સમજે વ્યવહાર વાચન કે સોતેહાર તો ક્યાંય કહ્યું થતું નથી. ઘણા માણસ ત્યાંથી તમને લખી સંતોષ માનીએ તમને લખી ઘણા માણસ કોને કહી તમને કહ્યું જરા સંતોષ થયો. આપણા મનની મુજબ કોકને કહીએ ને ત્યારે આપણે છાતા પડકે તે ગોમદાર હતો આ તો કોને થતો નથી. નમસ્કાર વાંચ છો ભેદ રહિત એવા અમે છીએ. અભેદ સુર પ્રાપ્ત છે ભગવાનમાં કૃપાદેવમાં કોઈ ભેદ નથી. ભેદ રહિત એવા અમે છીએ. મુનિને કહ્યું કૃપાદેવે મુનિ અમારામાં અને વિતરામાં ભેદ ગણશો નહીં. ભેદ તો પ્રેરણનો છે. મુનિને બહુ શ્રદ્ધા સંગે બહાર કાઢી મૂક્યા કપાવ નથી છોડ્યા. ભલે કાઢી મૂક્યા ને સંગ લપ ગઈ વાત ભગવાન મારા પક્ષમાં છે ને એટલે મુનિઓને કૃપાદેવે કહ્યું